કૃષ્ણા કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે કુકીઝ બનાવીશું। ચોકલેટ કુકીઝ ખૂબ જ સરસ બની હતી। આ રીતે જરૂરથી બનાવજો। તો અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું બટર લીધું છે। આ રીતનું પીગળેલું બટર હોવું જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તેને આ રીતે લઈ લેવાનું છે અને સહેજ ચમચીની મદદથી થોડું ફેલાવી દેવાનું છે। 1/3 જેટલું આપણે બ્રાઉન સુગર લેવાની છે। બ્રાઉન સુગર ના હોય તો રેગ્યુલર સુગર પણ તમે લઈ શકો છો। અને 7 થી 8 મિનિટ માટે તેને આ રીતે ફેટી લેવાનું, જેથી તેનો કલર થોડો ચેન્જ થઈ જશે। તો અહીંયા એકદમ લાઇટ કલર થઈ ગયો છે, એકદમ સરસ મજાનું ફેટાઈ ગયું છે। હવે તેની અંદર અડધો કપ આપણે મેંદો લઈશું અને 1/4 જેટલી ચમચી આપણે બેકિંગ પાવડર અને એનાથી પણ ઓછું આપણે બેકિંગ સોડા લઈશું। તો અહીંયા મને લોટ થોડોક ઓછો લાગી રહ્યો હતો, તો 2 ચમચી જેટલો બીજો લોટ નાખ્યો છે। અને એકદમ ચપટી આપણે મીઠું લીધું છે, તે ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। અહીંયા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે હાથની મદદથી। તેને લોટની જેમ તેને બહુ વધારે પડતું મસળવાનું નથી, આ રીતે હળવા હાથે તેને મસળીને લઈ લેવાનું છે। અને 1 ચમચી જેટલું દૂધ લેવાનું છે। પછી આ રીતે તેને લોટની જેમ બાંધી લેવાનું, મિક્સ કરી લેવાનું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। અને પછી તેની અંદર આપણે ચોકો ચિપ્સ નાખીશું અને તેને મિક્સ કરી લઈશું। તમારી પાસે ચોકો ચિપ્સ ના હોય તો ચોકો ચિપ્સ વગર પણ બનાવી શકો છો। તમે કોઈ પણ ચોકલેટ પણ લઈ શકો છો તેની અંદર। આ રીતે મિક્સ કર્યા પછી તેના 2 બોલ્સ બનાવી લઈશું આપણે। તો આપણે 2 રીતે કૂકીઝ બનાવીશું, તો વિડીયોને જરાય સ્કીપ ન કરતા। તો અહીંયા 2 બોલ્સ મેં બનાવી લીધા છે એક સરખા। તો અહીંયા ઉપરથી પણ પહેલાં આપણે એની અંદર ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ મૂકી દઈશું અંદર, મોટો પીસ। તમારે હોય તમારી પાસે તો મૂકો, નહીં તો એમ જ કૂકીઝ પણ બનાવી શકો છો ચોકલેટની વગર। આ રીતે બંને બોલ્સની અંદર ચોકલેટ કમ્પાઉન્ડ મૂકીને બોલ્સ બનાવી લેવાનું છે। અને ઉપરથી થોડુંક આપણે ચોકો ચિપ્સને લગાવી દઈશું, જેથી દેખાવ થોડો સારો દેખાય। અહીંયા મેં પહેલેથી મીઠાને ગરમ કરવા મૂકી દીધું છે। તો અહીંયા પહેલી રીત વાટકીમાં બનાવીશ, તો તમે આ રીતે વાટકીમાં પણ બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી કૂકીઝ ફૂલી ગઈ છે અને કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। આ રીતે પણ તમે બનાવી શકો છો। તો એ સરસ મજાની થઈ ગઈ છે આપણી કૂકીઝ, તેને ઠંડી પડવા દઈશું। તો અહીંયા આપણી કૂકીઝ એકદમ સરસ મજાની ચોકલેટ પણ અંદર મેલ્ટ થઈ ગઈ છે। કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ થયો છે। તો એકદમ ખૂબ જ સરસ બની હતી આ મેં ગરમ તોડી છે, ઠંડી થાય એટલે એકદમ પીસીસ જો આ તમને ઠંડો પીસ બતાવી રહી છે, કેટલી સરસ દેખાય છે કૂકીઝ આપણી। તો અહીંયા બીજી પ્લેટમાં આપણે બટર પેપર મૂકીને કરીશું। તો આ રીતે પણ તમે બનાવી શકો છો અને વાટકીમાં પણ બનાવી શકો છો, તમને જે રીતે ફાવે તે રીતે। તો તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ આપણે કૂકીઝને થવા દેવાની છે એકદમ ધીમા તાપે। ધીરે ધીરે તે કૂકીઝ ફૂલી જશે। તો એ તમે જોઈ શકો છો સરસ મજાનું ફૂલીને આ રીતે કૂકીઝનો શેપ થવા લાગ્યો છે અને તેની તળ પણ પડવા લાગી છે। તમે જોઈ શકો છો કૂકીઝમાં આ રીતનું થવું જોઈએ। તમે ઉપરથી જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે, એકદમ બ્રાઉન કલર પણ આવવા લાગ્યો છે તેનો। તો ખૂબ જ સરસ બની હતી આ કૂકીઝ। તો અહીંયા કૂકીઝ આપણી થઈ ગઈ છે અને ચોકલેટ પણ મેલ્ટ સરસ મજાની થઈ ગઈ છે। આ રીતની હોવી જોઈએ કૂકીઝ। તેને થોડીક વાર માટે આપણે બંધ કરીને રહેવા દેવાનું છે। પછી તમે જોઈ શકો છો મેં આખી કૂકીઝને બહાર કાઢીને પાછળથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની છે। આ રીતે મને તો ખૂબ જ મજા આવી હતી આ ખાવાની। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી એવી બની હતી। બાળકોને તો ખૂબ જ ભાવી હતી આ કૂકીઝ। તો આપણી સરસ મજાની એકદમ વાયરલ કૂકીઝ તૈયાર છે। તમે પણ જરૂરથી બનાવજો આ રીતે કૂકીઝ।